જીવાત્માના કલ્યાણ માટે આ શિક્ષાપત્રી આપણે હાથમાં આપી છે. શિક્ષાપત્રી છે એક ધર્માવર્ત શાસ્ત્ર છે, ધર્માવર્ત ગ્રંથ કહેવાય છે. કારણ કે એમાં ધર્મ બધાના લખ્યા છે. દરેક વર્ણ અને દરેક આશ્રમના જુદા જુદા બધાના ધર્મ કયા છે, એટલે ધર્મશાસ્ત્ર તરીકે એનું વર્ણન કરેલું છે. તો આજે આ શિક્ષાપત્રીની અંદર ખૂબ આપણને જાણવા જેવું મળ્યું. જોકે સામાન્ય ધર્મ છે એમાં દરેકને લાગુ પડે ને દરેકને જાણવાના હોય. ગ્રસ્ત હોય એને પણ જાણવાનો એ જ છે, ત્યાગીઓને પણ એ જ જાણવાનો છે, બ્રહ્મચારીઓને પણ એ જ જાણવાનો છે. જાણવું એટલે ભગવાનનું જેવું સ્વરૂપ છે એને યથાર્થ રીતે જાણવું એને જ્ઞાન કહેવાય છે. તો આજે બધી આ જ્ઞાનની વાત બહુ આવી. ભગવાન કેવા છે અને જીવાત્માના કલ્યાણ માટે ભગવાન પૃથ્વી ઉપર કેવી રીતે અવતાર ધારણ કરે છે, એનો શું હેતુ છે, એ બધું બતાવ્યું. અને અંતમાં એમ પણ કહ્યું કે જ્યાં સુધી જીવાત્મા ભગવાનની ભક્તિ કરતો નથી ત્યાં સુધી જીવાત્માનું કલ્યાણ થતું નથી. ભક્તિ અને સત્સંગ એ વિના વિદ્વાન પુરુષ હોય તો પણ એની અધોગતિ થાય છે એમ કહ્યું. એટલે એ મોક્ષને પામતો નથી જ્યાં સુધી જીવાત્મા સત્સંગ કરતો નથી. સત્સંગ કોને કહેવાય એ પણ આપણે જરા જાણવું જોઈએ. ઉપરથી કેવળ સત્સંગી છીએ આપણે, પણ સત્સંગીઓને શું શું વસ્તુ પાલન કરવું જોઈએ અને સત્સંગ કેવી રીતે કરવો જોઈએ એ વસ્તુ જાણવી જોઈએ. સત્સંગ ઉપરથી આપણે શ્રીજી મહારાજે સત્સંગી જીવનમાં એનો ખૂબ ઉલ્લેખ કર્યો છે કે સત્સંગ એટલે શું. સત શબ્દે કરીને 4 વસ્તુઓ કહેલી છે. એક સત્યવો ધર્મ કહેવાય છે, બીજો સત્યવા ભગવાન કહેવાય છે, એવા સત્યવા પુરુષો કહેવાય છે અને સત્પુરુષો કહેવાય છે, અને સત્યવા શાસ્ત્રો. આ 4 સત શબ્દે કરીને કહેવાય છે. સત પણ કહેવાય છે, અસત પણ કહેવાય છે. એટલે સતનો જે પ્રસંગ કરવો એને સત્સંગ કહેવાય છે. શાસ્ત્રો છે એ પણ સત્શાસ્ત્રનો જો એનો પ્રસંગ હોય તો, પણ જેમાં ભગવાનનું નિરાકારપણે પ્રતિપાદન કરેલું હોય, ભગવાનના ચરિત્રોનું જેમાં વર્ણન ન હોય, ખાલી કેવળ આખ્યાનોનું જ વર્ણન કરેલું હોય, એવા બધા શાસ્ત્રો એ સત્શાસ્ત્રો કહેવાતા નથી. પણ જેમાં ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કરેલું, સાકાર ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કરેલું એવા જે શાસ્ત્રો હોય એ સત્શાસ્ત્ર કહેવાય છે. બીજા સત્યવા પરમાત્મા કહેલા છે. તો પરમાત્મા વસ્તુ જે સત્ય છે, પણ બીજા દેવો ગણાય છે. તો કેટલાક કાળ ભૈરવ ઇત્યાદિ જો અસત દેવો કહેવાય છે કે જેની આગળ માંસ મદિરાનું અર્પણ થતું હોય, એનું નિવેદન થતું હોય, એવા બધા દેવ કે દેવીઓ હોય એ બધા અસત દેવ કહેવાય છે. તો અસત દેવનો સંગ કરવો એ પણ બરાબર નહીં. માટે સત્યવા જે દેવ હોય એનો જે પ્રસંગ એ સત્સંગ કહેવાય છે. તેમ સત્યવો ધર્મ. કેવળ કેટલાક ધર્મો એવા હોય છે આભાસ માત્ર ધર્મ કહેવાતો હોય, દેખવામાં ધર્મ જેવું લાગે પણ વાસ્તવિક તેમાં અધર્મ રહેલો હોય. એનો જો પ્રસંગ થઈ જાય તો ધર્મથી ભ્રષ્ટ થઈ જવાય. આ કુંડાપતિ, શક્તિપંથી, નાસ્તિક એવા બધા ધર્મો છે ને, એનો જે પ્રસંગ છે એ બધો અધર્મ છે. તેમ સત્પુરુષને બીજા અસત પુરુષો હોય છે. વાણીએ કરીને એકદમ મીઠાશ હોય, એમાં ખૂબ માણસોને ખૂબ રંજન કરતા હોય, પણ એની અંદર જે અભિપ્રાય છે એ કેવળ ધન અને સ્ત્રી એના પ્રસંગમાં દોરતા હોય. એવા જે હોય એવા પુરુષોનો જે પ્રસંગ તે અસત પુરુષનો પ્રસંગ કયો છે. એના એવા જીવાત્માના પ્રસંગ થકી જીવાત્માનું કલ્યાણ થતું નથી. માટે હંમેશા સત્પુરુષનો જે સત્શાસ્ત્રમાં કહેલા લક્ષણો તેથી યુક્ત હોય એવા જે સંત એનો જે સંગ રાખવો એને કહેવાય સત્સંગ કહેવાય છે. એટલે આ બધી વાતો સત્સંગ વિના અને ભગવાનની ભક્તિ વિના આ જીવાત્માની અધોગતિ થાય છે એમ કહ્યું.